ચોથી સૂક્તિમાં કહેવામાં આવ્યું છે, માતૃદેવો ભવ. માતૃદેવ એટલે કે માતા જેની દેવ છે તેવો. આપણે ઈશ્વર ભગવાનને હંમેશા માનીએ છીએ, તેને ગણીએ છીએ. તો અહીં જે માતા છે એ દેવ સમાન છે. અને જે વ્યક્તિ માતાને દેવ ગણે છે, ભગવાન ગણે છે, કારણ કે ઈશ્વર છે એ પૃથ્વી ઉપર દરેક વ્યક્તિની રક્ષા કરવા માટે અવતરી નથી શકતો, એટલે જ એણે માતાની રચના કરી છે. માતા છે એ પોતાના બાળકોનું રક્ષણ કરે છે, હંમેશા તેનું પાલન પોષણ કરે છે. આથી માતા છે એને દેવ સમાન માનવી જોઈએ. ભવ, ભવ એટલે કે થજે અથવા થા. માતા જેની દેવ છે તેવો તું થજે. જે પોતાના માતા પિતાનો આદર નથી કરતા, માતા પિતાને સન્માન નથી આપતા, ખરેખર તે જીવનમાં મોટું પાપ કરે છે. માતા છે એ તો ભગવાન સમાન છે. કહેવાય ને કે વહાલનો દરિયો છે માતા, અને માતા વિના તો આ સંસાર સૂનો છે. અહીં અનુવાદ આપેલું છે, તું માતાને દેવ માનજે. દેવ એટલે કે ભગવાન. કદાચ ભગવાનને આપણે જોયા નથી, એને કદાચ આપણે પગે ન લાગ્યા હોય તો પણ એ ચાલે એવું છે. પરંતુ કહેવાય છે કે માતાને જે આદર નથી આપતા, જે સન્માન નથી આપતા, એ વ્યક્તિ છે એ દુષ્ટ છે, દુર્જન છે. આથી અહીં કહેવામાં આવ્યું છે કે તું જે માતા છે એને દેવ માનજે. અહીં ભાવાર્થ જોઈએ આપણે. તૈત્તરીય ઉપનિષદમાં ગુરુ શિષ્યોને દીક્ષાંત પ્રવચનમાં આ વાક્ય કહે છે. આપણા ઉપનિષદો છે એ ઉપનિષદમાં જે તૈત્તરીય ઉપનિષદ છે એમાં ગુરુ શિષ્યને જ્યારે દીક્ષાંત લેતા હોય છે એ પ્રવચનમાં આ વાક્ય કહે છે. મિત્રો, પ્રાચીન સમયમાં આપણી ભણવાની વ્યવસ્થા છે, વિદ્યા પ્રાપ્તિની વ્યવસ્થા કંઈક અલગ પ્રકારની હતી. દરેક વિદ્યાર્થીએ છે એ પોતાના ગુરુના આશ્રમમાં અથવા ગુરુના ઘરે રહી અને વિદ્યા પ્રાપ્તિ કરવાની હોય છે. જ્યારે એનો વિદ્યા અભ્યાસ પૂર્ણ થાય છે ત્યારે એ પોતાના ઘરે જઈ શકે છે. અમુક વિદ્યાર્થીઓ જે દીક્ષાંતમાં જોડાયેલા હોય છે, એમનો અભ્યાસ પૂર્ણ થવાનો હોય છે, ત્યારે ગુરુ એને જીવન ઉપયોગી એવા પ્રવચનો આપે છે કે હું જે તને વચનો કહું છું એને તું જીવનભર અનુસરશે. આ પ્રવચન છે એ ગુરુએ શિષ્યને આપેલું છે. આ માહિતી તમે ભાવાર્થ લખતી સમયે જો ન લખો તો પણ ચાલે. આ તો માત્ર તમને એની જાણ રહે કે આ વાક્યનો ઉપયોગ આપણા શાસ્ત્રોમાં ક્યાં થયેલો છે, એના માટે માહિતી અહીં આપેલી છે. જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે. જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે. આ ઉક્તિમાં માતાનું ગૌરવગાન કરવામાં આવ્યું છે. માતા પોતાના પુત્ર પુત્રીને સુસંસ્કારોનું અમૃત પાઈને પ્રગતિના શિખરે પહોંચાડે છે. ખરેખર માતા છે એ જ સંસ્કારો આપે છે. પોતાનો દીકરો હોય કે દીકરી હોય, એ બંનેને એની યોગ્યતા પ્રમાણે સંસ્કારો આપે છે, એને જ્ઞાન અપાવે છે. એક માતા છે એ 100 શિક્ષક બરાબર છે. જે માતા શીખવાડી શકે છે એ 100 શિક્ષક દ્વારા મળતા જ્ઞાન બરાબર છે. અહીં આથી માતા છે એ દેવતુલ્ય છે. તેનું માન સન્માન અને પૂજન થવું જોઈએ. જે માતાએ આપણે જન્મ આપ્યો, આપણો ઉછેર કરે છે, આપણી સાર સંભાળ કરે છે, આપણી પ્રગતિ માટે બધા પ્રયત્નો કરે છે, સંસ્કારોનું સિંચન કરે છે, આનું ઋણ તો આપણે કઈ રીતે ચૂકવી શકીએ. આથી માતૃદેવો ભવ, તું માતાને જ દેવ ગણજે. ઈશ્વરે છે એ તારી રક્ષા કરવા માટે એ માતાને પૃથ્વી ઉપર મોકલેલ છે. તો આ માતા છે એને તું દેવ સમાન ગણી એની પૂજા કરજે, એનું માન સન્માન જાણવજે. માતા પિતા આજીવન આપણા સ્વાસ્થ્ય માટે, આપણી પ્રગતિ માટે ચિંતિત રહે છે. એને વળતર રૂપે શું જોતું હોય છે? તો એને કોઈ આર્થિક રૂપે એવી ઈચ્છા નથી હોતી કે આર્થિક સહાય આપણે કરીએ. કદાચ કોઈ પણ પ્રકારની આર્થિક સહાય આપણે માતાને ન કરી શકીએ, પરંતુ તેને તો એ જ આશા હોય છે કે મારા બાળકો જે છે એ માન સન્માન રાખે,
મને યાદ રાખે અને કદાચ એનું પૂજન ન કરે તો પણ માતા એવી અપેક્ષા રાખતી નથી. અર્થાત આ જે શુક્તિ છે એને જીવનમાં ઉતારવી જોઈએ. જે આપણી માતા છે એને હંમેશા દેવતુલ્ય, ઈશ્વર તુલ્ય ગણવી જોઈએ. એનું પૂજન અર્ચન ન કરીએ છતાં પણ એનું માન સન્માન તો જાળવવું જ જોઈએ.